હાય એવરીવન, મૈત્રીના પોડકાસ્ટમાં ફરીથી આજે આપ તમારું સ્વાગત છે. આજે અમારી સાથે અમેઝિંગ પર્સનાલિટી છે જેમનું નામ છે અમી શાહ. એક ફેશન ડિઝાઇનર છે. 48 યર્સની એજમાં એમને ઘણું બધું અચીવ કર્યું છે. વર્લ્ડના જે ફેમસ ગરબા થાય છે યુનાઇટેડ વેના, એની ગરબા ક્વીન પણ રહી ચૂક્યા છે અને ઘણા બધા એવા ફેશન ડિઝાઇનિંગને લઈને મોડેલિંગમાં એમને આગળ સુધી પહોંચીને સક્સેસ મેળવી છે. તો અમી મેડમનું મેં દિલથી સ્વાગત કરું છું અમારા પોડકાસ્ટથી. થેન્ક યુ વેરી મચ મૈત્રી, આજે મને પોડકાસ્ટમાં આમંત્રિત કરવા બદલ. અમી મેમ, તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા, થેન્ક યુ સો મચ. તમારો મેઇન જે ટાઈમ છે અમને આપ્યો. તો આજે મેમ મેં તમારી સાથે એવી સક્સેસ સ્ટોરી ડિસ્કસ કરવા તમારી જઈ રહી છું લોકો સાથે, વુમન્સ જોડે, કે તમે ચાઇલ્ડહુડથી લઈને અત્યાર સુધી મેં જે પણ સક્સેસ કર્યું છે, અચીવ કર્યું છે, રાઈટ, એને લઈને આપણે વાત કરીએ. સક્સેસની વાત તો આપણે પછી કરીએ, અચીવમેન્ટ બી આપણે સાઈડ પર રાખીએ. વાત કરું તો ચાઇલ્ડહુડની, તો મારું બાળપણ ઘણું સરસ હતું. મારા મા બાપ શું કહે, મધર ફાધર, મમ્મી પપ્પા બહુ જ મોડર્ન વિચારોના હતા અને મને બહુ જ છૂટ આપીને મોટી કરી છે. એવું ક્યારેય નહીં વિચાર્યું કે સમાજના લોકો શું કહેશે, આવી ફરે છે, આવા કપડાં પહેરે છે, એ બધી ચિંતા મારા મા બાપે નથી કરી, નહીં મેં કરી. ન્યુક્લિયર ફેમિલીમાં મોટી થઈ, ભાઈ અને મમ્મી પપ્પા એકદમ નાનકડા કુટુંબમાંથી ગ્રો કરી. મમ્મીએ મને બહુ સારી રીતે, સારા સંસ્કારોથી, તો કદાચ હું આજે મારી મમ્મીનો ખૂબ ખૂબ આભાર માનું, એ જ્યાં પણ છે મને આશીર્વાદ આપતી હશે. એના લીધે જ કદાચ હું આટલી બધી આજે મોડર્ન છું કે આ જગ્યાએ પહોંચી, એનો બધો શ્રેય હું ફક્ત મારી માને આપીશ. ગ્રેટ. ઓર અમી મેમ, મેં તમને પૂછું છું કે તમે ફેશન ડિઝાઇનિંગ કરવું છે તો એ માઇન્ડમાં ક્યારથી આવી? ચાઇલ્ડહુડથી. કદાચ ટીવી જોતી હતી ત્યારે એવું થતું હતું કે મારે કાં તો ટીવીની અંદર જઈને કામ કરવું છે, કાં તો પછી મારે આવા સારા સારા કપડાં બનાવવા છે જે લોકો પહેરે, અને એ જોઈને મને બહુ ખુશી થતી હતી. ચાઇલ્ડહુડમાં ફ્રેન્ડ્સ, ફેમિલી, બધા કોલેજની ફ્રેન્ડ્સ, સ્કૂલની ફ્રેન્ડ્સ, બધાના કપડાં હું જ ડિઝાઇન કરતી હતી અને મારા કપડાં પણ હું જાતે ડિઝાઇન કરીને પહેરતી હતી. રેડીમેડ તો મેં કદાચ ચાઇલ્ડહુડથી બહુ જ ઓછું પહેર્યું છે, એટલે એવું યાદ ના આવે કે બજારમાં જઈને કપડાં લાવીને પહેરીએ. એટલે કેવું પહેરીને જઈએ એટલે આમ કંઈક કોમ્પ્લિમેન્ટ્સ મળે કે હા બહુ સરસ પહેર્યું છે, કંઈક જુદું છે. અને આમ વેટિંગ કે સ્કૂલની અંદર બી કે અમી આવી તો પેલું અમારા વખતે તો બુધવારે કેવું રંગીન કપડાં હોય સ્કૂલની અંદર. અમે બહુ બેઝિક પેલું કહેવાય ને મિલેનિયલ જનરેશન, સાદી સીધી સ્કૂલોમાં ભણેલા લોકો, એટલે રંગીન કપડાં પહેરીને જઈએ સ્કૂલના બધા જ લોકો આમ ખુશ થાય કે હા આજે અમીના કોસ્ચ્યુમ કંઈક ડિફરન્ટ છે. એટલે એવું કરતાં કરતાં મને ખબર પડી કે મારી અંદર આ સ્કિલ છે. એની સાથે સાથે મને ડાન્સિંગનો શોખ હતો એટલે મેં ભરતનાટ્યમ કર્યું અને પછી થોડી મોટી થઈ એટલે મેં બ્યુટિશિયનનો કોર્સ કર્યો. એટલે પછી એક ડરાઈમાં હતું કે હું કયા પ્રોફેશનને પરસ્યુ કરું, કાં મોડલિંગ કરું, અધરવાઇઝ બ્યુટિશિયન તરીકે બી મેં કામ કરી. તો એમાં ફિલ્ડમાં જો કે ડિઝાઇનિંગ કરું, પણ છેલ્લે મારો જીવ કે કીડો તો મને કપડામાં સનવરકો હતો. એમાં એ બી કે બસ કપડાં જ બનાવવા છે, કપડાં કપડાં કપડાં. તો તમે વિચાર્યું કે મારે ફેશન ડિઝાઇનિંગ કરવું છે, તો ઓફકોર્સ તમને ચેલેન્જીસ આવ્યા હશે, ઘરવાળા પણ તમને ના પાડતા હશે કે પહેલે દિવસથી તમે વિચાર્યું એ થઈ જ ગયું? મમ્મી પપ્પા સોરી ઇન્ટરપ્ટ કર્યું, પણ મમ્મી પપ્પા મોઢેથી ના શબ્દ સાંભળ્યો જ નથી. એ જ જમાનાની અંદર કદાચ મારા ભાઈને રાતે મોડા સુધી ફરવાની છૂટ હતી તો મને બી એના જેટલા ટાઈમ સુધી જ ફરવાની છૂટ હતી. કદાચ મેં બહુ જ ક્રિટિસિઝમ એવું સાંભળ્યું છે મારા વિશે કે બહુ મોડર્ન છે, બહુ બોલ્ડ છે, બહુ જ બધા આમ એટલે શું કહેવાય કે જમાના કરતાં આગળ દોડે છે, સંસ્કારી નથી, બ્લા બ્લા બ્લા. પણ મને ફરક પડતો નથી. મને જે ગમે, મારા વિચારોમાં જે આવે, એટલે જ્યાં સુધી મને એવું ખબર છે કે તમારી અંતરાત્મા તમને કહે ને કે આ સાચું છે, ત્યાં સુધી એ કામ નહીં મૂક. એટલે ઓલવેઝ તમે તમારું દિલનું સાંભળ્યું, રાઈટ? ઘરે અને તમને પાછા ખેંચવાવાળા લોકો બહુ આવ્યા? હા, એટલે ક્રિટિસિઝમ થોડું સોશિયલી આવ્યું, ફેમિલીમાંથી એવું કંઈક નહોતું કે ના તું આ કામ ના કરી, સારાથી આ ના થાય, કે એવું તો સાંભળ્યું જ નહોતું મમ્મીને મળે. બિકોઝ મારી મમ્મી વર્કિંગ હતી, LICમાં રેડમ ઓફિસર ક્લર્ક સુધી મમ્મી પહોંચી હતી, પપ્પા ગવર્મેન્ટ ઓફિસર હતા. એટલે એ લોકોએ તો એવું ક્યારેય ફીલ જ નહીં કરાયું એ જમાનામાં કે તું છોકરી છે. જે સમયે બધાને એવું હતું કે છોકરી છે તો ઘરના આ કામ કરવા પડે, છોકરો આ કરી શકે, એવું મેં તો કોઈ દિવસ સાંભળી નહીં. એટલે ઘરમાંથી બી આખા ફેમિલીમાં કોઈ એવું નહોતું, ઓર્થોડોક્સ નહોતા. એટલે હા, બધા બધું જ કરી શકે. અને મમ્મી ઓલવેઝ એવું શીખવાડતી કે કામ બે જણાએ થઈને કરવું જોઈએ. તો પેલું શું કહે, ગાડીના પૈડા સરખા ચાલે. એટલે એવું ખબર હતી કે કામ કરીશ. અને ચાઇલ્ડહુડથી એવું હતું કે મારે કંઈક બનવું છે. હું સિમ્પલ હાઉસવાઇફ બનીને તો નહીં જો,
ઓકે, એટલે તમારો ગોલ સેટ હતો, રાઈટ? તમારી સ્ટેજ હોલી કે ભાઈ મારે ફેશન ડિઝાઇનિંગ કરવું છે, મારી લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ બનવું છે અને ઘરનો સપોર્ટ તો છે, પણ અમુક વાર કોઈ એવું હોય છે ને કે ઘણી બધી લેડીઝ વુમન્સ હોય છે કે ચાઇલ્ડહુડમાં પણ ઘણા બધા લોકો ગોલ તો સેટ કરે છે, વિચારે છે, તો બંનેને અચીવ નથી કરી શકતા. કેમ કે ખેંચનારા લોકો એટલા હોય છે ને કે ભાઈ તું આવું કરીશ, નહીં સારું થાય, કોઈ વાતો કરશે તો કંઈ ને કંઈ નેગેટિવ માઇન્ડ થઈ જાય છે અને ગીવ અપ કરી દે છે, રાઈટ? તો તમારો આ પોઈન્ટ બહુ સારો છે કે તમે ગીવ અપ ના કર્યું, તમે પોતાનું વિચાર્યું, પોતાના માટે એક ઇન્ડિપેન્ડન્સી કે તમે એક ડિસિઝન લીધું લાઈફમાં, ત્યારે તમે આટલા સક્સેસફુલ બન્યા, રાઈટ? ઓલવેઝ કેવું હોય, ગાડી તમારી હોય ને તો સ્ટેરિંગ તમારા જ હાથમાં રાખવાનું હોય. હવે જ્યારે સાચી વાત. બાજુમાં બેસો છો ને તો એ તમને ડ્રાઈવ કરીને લઈ જાય છે. સો તમે લોકોનું સાંભળશો તો એ લોકો તો ક્યારેય સેટિસ્ફાઈડ નહીં થાય. તમારા લુકથી માંડીને તમારા શું કહેવાય શરીરથી માંડીને દરેક પર ટીકા ટિપ્પણીઓ તો કરતા જ હોય છે લોકો. તો કેટલું સાંભળવાનું? મનનું સાંભળો, આત્માનું સાંભળો અને જે સાચું છે એ કરો. તો તમે ક્યારેય પાછા નહીં પડો. સક્સેસનો મિનિંગ દરેક માટે અલગ અલગ હોય. સફળતા દરેક માટે અલગ અલગ હોય. એવું ન હોય કે જે માણસ બહાર નીકળીને કામ કરે છે, કે જે સ્ત્રી બહાર જઈને કામ કરે છે એ જ સક્સેસ છે. ના, હવે હું નથી માનતી. તું હાઉસવાઈફ છો, તમે હાઉસવાઈફ છો અને તમે એમાં ખુશ છો તો એ તમારી સક્સેસ છે. પણ મને કામ કરવું છે, મારે ટેક બનવું છે અને મને એવું હતું કે મારે મારું નામ બનાવવું છે, તો મારા માટે એ સક્સેસ હતી ને જે મેં કદાચ થોડી ઘણી અચીવ કરી, બહુ વધારે તો ના કહી શકે, પણ થોડી ઘણી અચીવ કરી. તમે ફેશન ડિઝાઇનિંગનું તમે ફેશન ડિઝાઇનર તો છે જ, આટલા બ્યુટીફુલ તમે આઉટફિટ પહેર્યું છે, રાઈટ? અને ઘણા બધા એટલા બધા આઉટફિટ તમે બ્યુટીફુલ બનાવ્યા છે, તો એની શું ડાન્સિંગ, મોડેલિંગ, તમે આટલું બધું જે કરી રહ્યા છો, ગરબા ક્વીન છો, રાઈટ? તો આટલું બધું શીખવાનું, મેનેજ કરવાનું, ઘરને સાચવવાનું, ડોટરને સાચવવાની, હસબન્ડને સાચવવાનું, ફેમિલી, તો બધું કેવી રીતે મેનેજ કરી? પહેલી વસ્તુ, હસબન્ડને સાચવવા નથી પડતું, એ સચવાઈ જાય છે જાતે. કે એટલે કેવું લગ્ન જીવનના શરૂઆતમાં પેલું કેવું બંને પ્લસ કદાચ એવું હોય કે થોડીક ભૂલો એકબીજાની જતી કરવી પછી તમારી ગાડી પાટા પર આવે. અને કદાચ અમે એવી રીતે આગળ વધ્યા છે તો એવા બહુ ઇસ્યુ મને આવ્યા નથી રહ્યા. મારા હું લગ્ન કરીને આવી મારા કુટુંબમાં, તો હું બહુ મોડર્ન કુટુંબમાં મોટી થઈ અને લગ્ન થયું ઓર્થોડોક્સ કુટુંબમાં. એટલે મારે એ અને હતા 14 જણા અને હું મોટી થઈ 3 જણમાં. 3માંથી ડાયરેક્ટ 14 તમે હા, બધા ભેગા જ રહેતા હતા. અને મેં એવું વિચારીને લગ્ન કર્યું હતું કે મને બહુ મોટું કુટુંબ મળશે, કે બધાનો પ્રેમ મળશે અને બધા સાથે રહીશું તો બહુ મજા આવશે. પણ એ વખતે એવું નથી ખબર કે એની સાથે જવાબદારીઓ બી આવશે. હા, પણ એની શરૂઆતમાં થોડી તકલીફ પડી, જે દરેકને પડતી જ હોય. પણ કેવું છે, સંઘર્ષ જ્યારે જવાનીમાં આવે ને તો કામનો અને કરી લેવો. એટલે તમે હસબન્ડ વાઈફ વેવને થઈ ગઈ, સાચવી લીધું ફેમિલીને. છૂટકો જ નહોતો, ઓપ્શન્સ નહોતા. એક અમી મેમ, તો તમે આજે તમારું કરિયરને સેટઅપ કરી, ઘરને સાચવીને બધું મેનેજ કરવાનું, ડોટરને મેનેજ કરવાની, ઇનલોઝને મેનેજ કરવાના, ઘરનું કામ, બધી જ જવાબદારીને લઈને તમારા કરિયરનું કેવી રીતે તમે આગળ વધ્યા, તો કેવી રીતે આ બધું મેનેજ, કે હું વુમન્સ આ વસ્તુ નથી કરી શકતા બધા? જનરલી તમે તમારી આસપાસ જોશો ને તો તમારા ઘરની મેડથી લઈને તમે નજીકના જે બી વર્ક કરતી સ્ત્રીઓને જોશો ને તો તમને ખબર પડશે કે બધી સ્ત્રીઓ આ મેનેજ કરતી જ હશે. તમે પોતે બી આ મેનેજ કરતા હશો, રાઈટ? હવે મારી જર્નીમાં તમે મને પૂછો છો તો મારા ઇનલોઝનું શું કહેવાય, બીમારીઓ બહુ જ બધી આવી અને એ સમયે મને ચોક્કસથી તકલીફ પડતી હતી કે હું વર્ક લાઈફ બેલેન્સ કરું કે ઘરની લાઈફ બેલેન્સ કરું. પછી ફાઇનલી એ ટાઈમે એવું ચૂઝ કરી લેતી હતી કે વર્ક લાઈફ સાઈડ પર કશું કામ હમણાં કરવું નથી, આપણે ઘર સાચવો. એ ટાઈમે જ્યારે એમને મારી જરૂર હતી તો મેં મારા 100% એમને આપ્યા ને બાકીના જ્યારે પછી મને એવું લાગે કે હવે મારે બિઝનેસમાં કંઈક ગ્રો કરવું છે તો મેં મારી જાતને આપી લે સમય. કારણ કે તમે બંને વસ્તુ એક સાથે કરવા જાઓ છો તો અઘરું તો 100% પડે છે. બિકોઝ મારી ડૉક્ટર ડેન્ટિસ્ટ છે, ભણી રહી, અત્યારે ઇન્ટર્નશીપ કરે છે. તો મારો એવો બી ગોલ હતો કે મારે એને બહુ પ્રોપર વેથી ભણાવી છે. તો મારા જીવનમાં કેવું રહ્યું છે, મેથી મેં બ્રેક બહુ લીધા છે કામની અંદર અને મને એવી ઇન્સિક્યોરિટી ક્યારેય નથી થઈ કે હું અત્યારે બ્રેક લઈશ અને ફરી પાછી કામ સ્ટાર્ટ કરીશ તો હું આઉટ થઈ જઈશ. એના મને મારી ક્રિએટિવિટી પર 100% ભરોસો છે. યસ. નહીં, બહુ જ કોન્ફિડન્ટ છું. એટલે એ સામે મને વાંધો નથી કે હું જ્યારે બી કામ સ્ટાર્ટ કરીશ તો ફરી પાછી આવી જ જઈશ માર્કેટની અંદર. અને કામ એકલા પૈસા કમાવા માટે જ્યારે તમે કરો છો ને તો એ સફળતા નથી મળતી જેટલી તમે ક્રિએટિવિટી પાછળ કામ પાછ. ઇન્ટેન્શન તમારા દેખવામાં આવે છે કે તમારું ઇન્ટેન્શન, તમારો ગોલ, તમારું એવું કે વિચારવાનું, રાઈટ?
તમે દિલથી મનથી વિચારીને આજે જે વસ્તુ કરી રહ્યા છો ઓફકોર્સ સક્સેસફુલ જવાની છે. એટલે તમે કહ્યું ને કે તમે જ્યારે ફેમિલીને ટાઈમ આપવાનો ત્યારે ફેમિલીને ટાઈમ આપ્યો, રાઈટ? એ ટાઈમમાં તમે કે ભાઈ આ જ વસ્તુ છે કે ફેમિલીને આજે ટાઈમ આપવાનો છે તો હું મારા કેરિયરને કઈ પછી કરી લઈશ, પણ હું કરી લઈશ સેટઅપ, રાઈટ? એટલું તમારામાં કોન્ફિડન્સ આવ્યો. કેમ આવ્યો? બિકોઝ તમારો એક ગોલ નાનપણથી સેટ હતો કે આ મારે કરવું છે, એ કંઈ પણ એજમાં હું કરી દઈશ, રાઈટ? એમાં તો જો કેવું હતું કે મને એવું ખબર હતી કે હું કંઈક તો ઠીકઠાક કરી લઈશ, કારણ કે હું ભણવામાં બેઝિકલી વાત કરું તો બહુ સ્ટુડન્ટ નથી, એવરેજ સ્ટુડન્ટ હતી કે હા સારી રીતે પાસ થઈ જાઉં. પણ તમે મને એવું કહો કે ભણ્યા જ કર તો આઈ એમ નોટ ધેટ કાઇન્ડ ઓફ પર્સન. એ મારાથી નહોતું થતું. તો મને એવું ખબર હતું કે એની સાથે કદાચ મને બીજી બધી બહુ સ્કિલ ભગવાને મને આપીને મોકલી છે. એટલે હું હંમેશા એવું બિલીવ કરું છું કે હું ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ છું. બહુ જ બધું ભગવાને મને આપીને મોકલી છે. મેં ડિઝાઇનિંગનો કોર્સ નથી કરેલી, ફેશન ડિઝાઇન એકનું કોર્સ ના મેં નથી કરેલો. હું જાતે જ કરું છું બધું જ. મારી પાસે કોઈ જ ડિગ્રી નથી ડિઝાઇનિંગની. તો તમે આટલી ક્રિએટિવિટી ક્યાંથી શીખી? એટલે જ તો કહું છું કે આઈ એમ ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ. આ ભગવાનને મને આપેલી બક્ષિસ છે જેને હું વ્યય ના કરી શકું, રાઈટ? ને એના થકી કદાચ, અને મને એમાં બહુ ખુશી મળે છે કે આજે મેં કંઈક ડિઝાઇન કર્યું ને સમયડા પહેરીને ઊભા છે અને 4 જણા એવું કહે છે કે વાહ બહુ સરસ બનાવ્યું છે. સો એ આપણી કમાણી છે. તમે ઇન્ટરનેશનલ ડિઝાઇનર પણ છો, રાઈટ? મેં જોયું છે કે તમારી ડિઝાઇનિંગ ઇન્ટરનેશનલ લેવલ સુધી ક્લાયન્ટ્સ તમારા છે. તો એ છે ને કે આજે ઇન્ડિયા સુધી તો તમે ફેમસ છો જ, પણ ઇન્ટરનેશનલ લેવલ સુધી તમે ફેમસ થઈ ગયા છો. તો ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ લાવવાના અને એ લોકો માટે ક્રિએટિવિટી એમને ગમે એવી એ તમારા માઇન્ડમાં કેવી રીતે તમે સર્ચ કરો છો? તો ક્રિએટિવિટી હોય, ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરતા હોઈએ, આપણે આપણી પોસ્ટ મૂકતા હોઈએ, આપણું કલેક્શન જોતા હોય, એ પરથી જે લોકો ક્લાયન્ટ બેઝ ઓર્ડર આપતો હોય છે. હવે તમારી લાઈફમાં સોશિયલ મીડિયા ઇમ્પોર્ટન્ટ રોલ કરી ગઈ છે. ઘણું બધું. સોશિયલ મીડિયા મારી લાઈફમાં નહીં, બહુ જ બધાની લાઈફમાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. યસ, કે થાય છે ને કે ઘણા લોકો રીલ્સ નથી બની શકતા, વિડીયોઝ નહીં ક્રિએટ કરી શકતા કે ભાઈ હું કરીશ તો શું લાગશે, કોણ શું વિચારશે, ફોટા આટલા બધા અપલોડ કરું, ફેમિલી શું વિચારશે કે આ તો આખો દિવસ ફોટા અપલોડ કર્યા કરે છે, કે એ આખો દિવસ નવરી બેઠી છે, રાઈટ? એટલે કંઈક ને કંઈક લોકો ફેલિયર તરફ લઈ જવા માટે વિચારે છે. તો આ બધી વસ્તુ તમને કોઈ ચેલેન્જ કરી છે સોશિયલ મીડિયાની? બહુ જ બધી. કારણ કે જ્યારે વર્ષો પહેલાં જ્યારે ફેસબુક નવું આવ્યું ત્યારે મારું એકાઉન્ટ મેં મૂક્યું અને પછી મારી પાસે એક રસ્તો હતો કે મારું કામ કેવી રીતે પહોંચાડું લોકો સુધી. કારણ કે હું મારું કામ ઘરેથી જ કરતી. ઘરની બહાર જઈને કામ કરવું મારા માટે અઘરું હતું થોડું, કારણ કે મારા ઇનલોઝની હેલ્થ એટલી બધી સારી નથી, ડોટર નાની હતી. તો હું એક જ હતી જે બધું મારે મેનેજ કરવાનું હતી. તો મેં એવું વિચાર્યું કે હું ઘરેથી જ આ કામ સ્ટાર્ટઅપ કરીશ. તમે મોડેલિંગની શરૂઆત કરી રહી, તો તમારી મોડેલિંગની શરૂઆતમાં તમારે કેરિયર જ્યારે ડિસાઇડ કર્યું કે મોડેલિંગને લઈને હું મારું કેરિયર બનાવીશ, તો તમને શું શું ચેલેન્જીસ સોશિયલી થોડા ઘણા, કારણ કે કેવું હોય કે સોસાયટી તમને બહુ બધા આમ જજમેન્ટ પાસ કરતી. કારણ કે એ વખતે તો પછી લગ્ન પહેલાં થોડું ઘણું કર્યું, પછી મેરેજ બહુ નાની ઉંમરે થઈ ગયા. 22 વર્ષે તો હું પરણી ગઈ હતી, 23 વર્ષે હું મમ્મી બની ગઈ હતી. ને પછી મને એવું થયું કે મોડલિંગ ફરી મારે કરવું છે, જે મને સમયગાળો થોડો ઘણો બી મળતો હતો એમાં. તો એમાં ઘણું બધું ક્રિટિસિઝમ ફેસ કર્યું કે એક છોકરીની માં થઈને બી આવા કપડાં પહેરે છે, આ રીતનો મેકઅપ કરે છે, આવી ઊભી રહીને પોઝ આપે છે, સારું ના કહેવાય. પણ ટચવુડ મેં કોઈનું સાંભળ્યું. થોડી ઇફેક્ટ નથી થતી અંદરથી કે ભાઈ સાચેમાં નહીં સારું લાગતું? પણ મને દુઃખ નહોતું થતું, એને ગુસ્સો આવતો હતો અને એવું થાય કે બધી મૂર્ખાઓની જવાબ છે કે સારું છે મેં સાંભળ્યું નહીં. અને આજે બહુ જ 100% શ્યોર છું કે મેં સારું છે કોઈની વાત નહીં સાંભળી. અને આજે જોઉં છું સોશિયલ મીડિયા પર, ફેસબુક પર ક્રિટિસિઝમ કરનારા લોકો જ મારા જેવા ફોટા બનાવે છે. કે જ્યારે પોતાનું મેં જોયું છે કે તમે મસ્ત ડિઝાઇનર ચણિયાચોળી પોતે જ બનાવો છો, પોતે જ વેર કરો છો અને એનું મોડેલિંગ તમે પોતે જ કરો છો, રાઈટ? તો એ એક કેવી અમેઝિંગ, કેવું મજા આવે કે પોતે જ ડિઝાઇન કર્યું છે અને પોતે પહેરવાની મજા, એક્સપિરિયન્સ કેવો હોય છે? બહુ સરસ હોય છે, કારણ કે મોડલિંગ મારું ગમતું કામ છે, પણ એઝ અ પ્રોફેશન મેં એને પરસ્યુ નથી કરી. કારણ કે મને ડિઝાઇનર તરીકે વધારે આનંદ આવે છે કે આ કામમાં વધારે મને મજા છે. પણ અંદરનો પીળો થોડો સરવડતો હોય ને મોડલિંગમાં, તો એવું થાય કે ચલો આપણે આપણી બ્રાન્ડનું થોડું પહેરીને કરી લઈએ, શોખ પૂરો કરી લઈએ, આપણે મસ્ત કરી લઈએ. એટલે એવું કહે કે સોશિયલ મીડિયા એને તમારે પોતાની એક બ્રાન્ડ બનાવી દીધી છે ને? હા, અમીસ ક્રિએશન, અને અમી પોતે પહેરે છે. અને અમી ક્રિએશન આજે કઈ ઓન બહુ સારી કન્ટ્રી. મેં બોલિવૂડમાં બી કોસ્ટ્યુમ આપ્યા. ઓ રિયલી? બોલિવૂડમાં બી મેં આપ્યા. આસ્થા ગિલ બાદશાહની જોડે જે સિંગર છે એને બી પહેરીને મારું સોંગ શૂટ કર્યું. 2-3 સોંગમાં મારા એક્સપિરિયન્સ એમ કેવું તમે બોલિવૂડ સુધી પહોંચ્યા, રાઈટ? તો તમે કેવી રીતે પહોંચ્યા કે ચલો આપણે અહીં સુધી ઇન્ડિયા સુધી ઇન્ટરનેશનલ લેવલ સુધી બધી ઘણી મહેનતથી આગળ પહોંચ્યા હશે. તો એવું કહ્યું ને કે નોર્મલ ગર્લ
ધીમે ધીમે બધું ફેસીસ કરતાં તમે આગળ વધ્યા તો બોલિવૂડ સુધી પહોંચવું ઈસી તો જ आहे તો તમે બોલિવૂડ સુધી તમારા કોસ્ચ્યુમ આપ્યા તો ત્યાં સુધી કેવી રીતે તમે પહોંચ્યા તમારી જર્ની એક્સપિરિયન્સ કેવો રહ્યો બોલિવૂડના જનરલી કેવું હોય છે બોલિવૂડની અંદર અત્યારે કેવું થઈ ગયું છે કે દરેક સેલિબ્રિટીના સ્ટાઇલિસ્ટ હોય છે તો એમના વતી સ્ટાઇલિસ્ટ જ તમને અપ્રોચ કરતા હોય છે અને ફ્રી ઓફ કોસ્ટ જ તમારે આપવા પડતા હોય છે. ઇટ્સ નોટ લાઈક ડેટ કે તમે સેલ કર્યા. જેટલા બી તમે સેલિબ્રિટીઝ જુઓ છો એ બધાને ડિઝાઇનર ફ્રી ઓફ કોસ્ટ જ કપડાં પહેરવા માટે આપે. પછી એમને તો માઇન્ડમાં કેટલા બધા આઉટફિટના થિંકિંગ ચાલતા હશે કે મારે આવું જોઈએ તેવું જોઈએ તો બધું એમ માઇન્ડ એ કરવું ગમવું એ જ એક એ સ્ટાઇલિસ્ટને તમારે કોસ્ચ્યુમ મોકલવા પડે જે સેલિબ્રિટી હોય એની માટે અને કોસ્ચ્યુમ તમારું પાસ થાય અને પછી એ લોકો વેર કરતા હોય છે. એટલે એમાં કંઈ બહુ બિગ ડીલ નથી. તમારું કામ જો સારું હોય તમે ફેમસ હોવ તો તમને આમ જ કામ સેલિબ્રિટીઓ તો આમ જ તમને પહેરવા માટે મળી જતા. ઓકે એ કંઈ બહુ બિગ ડીલ નહીં લાગતી મને. કે એટલે બોલિવૂડ સુધી પહોંચવામાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ રાઈટ એનો બહુ મોટો ફાળો છે ઇન્સ્ટાગ્રામનો. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ એમાંથી તમે જેટલા વાયરલ તમારી રીલ થતી હોય કોસ્ચ્યુમને લઈને એને એકોર્ડિંગ સ્ટાઇલિસ્ટ તમને કોન્ટેક્ટ કરતા હોય છે. એટલે એક સારા બ્રાન્ડ બનવું જરૂરી હોય છે ત્યાં સુધી પહોંચવા માટે. ઓકે એવું કહીએ ને એક સ્ત્રીએ એક જે આપણે કપડાં આઉટફિટ પહેરતા હોય તો કેવી રીતે ડિઝાઇન પોતાના માટે કપડાં એ કરવા જોઈએ કે કેવી રીતના એ લોકો એ કરવા ડિઝાઇન કરવા જોઈએ. આમાં કંઈ બહુ કોઈ રોકેટ સાયન્સ નથી. દરેક સ્ત્રી એક જ વસ્તુ ખાલી મેઇન તો નોટિસ કરવાની હોય કે એમને એમના ફિગર સ્ટ્રક્ચર પ્રમાણે કોસ્ચ્યુમ સિલેક્ટ કરવાના હોય. પછી તમારું સ્કિન ટોન અંડરટોન વોર્મ ટોન જે બી હોય એને એકોર્ડિંગ તમારે કલર પેલેટ ચૂઝ કરવાની હોય. તો કોસ્ચ્યુમ તમારી પર અરે કશું બી પહેરો સો પેલું કહેવાય ને કે સૌથી સારું આભૂષણ કોન્ફિડન્સ છે. એ કોન્ફિડન્સથી કંઈ બી પહેરો તો સારું લાગવાનું છે. અને ફેશનના ચક્કરમાં તમે બહુ હાઈ ફેશન ગાર્મેન્ટ પહેરો છો પણ તમે એની અંદર કોન્ફિડન્ટ જ ફીલ નથી કરતા ફેશનેબલ દેખાવાના ચક્કરમાં. સાચી એ મતલબ નથી એ વેડફાઈ જ જવાનું છે. ફેબ્રિક બહુ મેટર કરે છે રાઈટ ફેબ્રિક એવું મેટર કરે છે કે લોકોને કે આ ફેબ્રિક પહેરું તો કે તમારું ફેબ્રિક મારના કરતાં કેવું ફેબ્રિક અલગ હોય છે. ફેબ્રિક તો હવે તો જનરલી અમે લોકો તો ઘણા બહારથી મંગાવતા હોઈએ. હવે બહુ સોર્સિસ બહુ ઓછા છે બરોડાની અંદર પણ જેટલા બી સોર્સિસ છે સારા છે એમાંથી લઈને તમારે રમવાનું હોય છે. હવે ક્લાયન્ટની શું કહેવાય રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે ફેબ્રિક ચૂઝ કરતા હોય છે. ફેબ્રિક તો કેવું ફેશનમાં આવે જાય બધું અપ એન્ડ ડાઉન ચાલ્યા કરતું હોય. એ ફેબ્રિકમાંથી તમે ક્રિએટિવિટી કલર સમય યસ રાઈટ તો કોપી નથી એ સ્વામી નથી ના કોપી તો બિલકુલ નહીં. હું ક્યારેય કોપી ના કરું. એ કોપી ટેસ્ટમાં આપણે માનતા જ હોય. એ જ માટે ને તો એટલે જ કહું છું કે કોઈ પણ વસ્તુ કોપી કરીને થાય ને તો એથી આગળ ના પહોંચે. એટલે તમારી જર્નીમાં મને આ જોયું તમે આજે તમે બોલિવૂડ સુધી પહોંચ્યા એ ઓનલી ને ઓનલી ક્રિએટિવિટીના લીધે. એ મારી પોતાની ટેસ્ટની કંઈક ડિફરન્ટ જૂનામાંથી નવું પર તમે બનાવી શકો રાઈટ યસ. એ બધા ડિઝાઇનર કરી શકતા હોય. નોટ ઓનલી મી. યસ બધા બુક એવું હોય ને ચાલો આપણી પાસે જૂની સાડી હોય અમુક મટીરિયલ્સ પડ્યા હોય તો અમુક ટાઈમે શું થાય છે ડિઝાઇનર પાસે જઈએ છે પણ યુનિક ક્રિએટિવિટી જોઈએ ને કે નહીં બેન હમણાં જ લીધું છે અને કંઈક અલગ ડિફરન્ટ થાય છે બધા નથી બનાવી શકતા રાઈટ એટલે પછી એ શું થાય કે એકવાર ચાલો કસ્ટમર આવે બે વાર આવે પછી ત્રીજી વાર એવું થાય કે ના બે હવે નહીં સારું પ્રાપ્ત હવે અહીંયા નહીં મેં બીજી કોઈ જગ્યા પર તો તમારા જે કસ્ટમર્સ છે ઇન્ટરનેશનલ લેવલ સુધી ઇન્ડિયા લેવલ સુધી બોલિવૂડ સુધી એ કન્ટિન્યુ રહે છે ડિઝાઇન ઓફ ક્રિએટિવિટી. વર્ષોથી હું જે ક્લાયન્ટના ચણિયાચોળી બનાવું છું એ બધા રિપીટેડલી મારી પાસે જ આવે છે. કારણ કે ચણિયાચોળીમાં કદાચ મારું નામ છે. કારણ કે હું મારા પોતાના બી ચણિયાચોળી એકલા ઇનોવેટિવ બનાવીને પહેરું છું. એકલા ક્લાયન્ટને હું નથી સારું પહેરાવતી હું પોતે પણ સારું પહેરીને જ પહેરું છું. હવે તમે જે ગરબા ક્વીન છો ઓકે હવે ગરબામાં યુનાઇટેડ વેના એવું કહીએ છે ને કે ફર્સ્ટ નંબર તો અમીનસ તો ઘણું બધું નૃત્ય કલા એક સ્ત્રી માટે કેટલી જરૂરી છે. એ શોખ ઉપર ડિપેન્ડ કરે. દરેક સ્ત્રીને નૃત્યનો શોખ નથી હોતો. કોઈને પેઇન્ટિંગનો શોખ હોય કોઈને લખવાનો શોખ હોય. એક જ વસ્તુ કહીશ કે જે ગમતું કરો રાઈટ. લખવાનું ગમે છે તો લખો ડાન્સ કરવાનું ગમે છે તો ડાન્સ કરો. મને ડાન્સ કરવાનો સખત શોખ છે અને મેં બધું ચાઇલ્ડહુડથી કેવું હતું બ્લડની અંદર પેલું આર્ટિસ્ટ થઈને જ જન્મ્યા હતા એટલે આના સિવાય બીજું કશું આવડતું જ નહોતું. તો ચોઈસ પણ નથી કે આવું જ કંઈક કરવું પડશે આર્ટને લગતું જ કરવું પડશે કારણ કે બીજું ભણવામાં તો કંઈ તુરંખા હતા નહીં એટલે ચોઈસ ક્યાં બચતી હતી. અત્યારની કન્ડિશનમાં એ જ છે કે ડિગ્રી બધા જ પાસે છે પણ એ ડિગ્રીની અત્યારે કોઈ વેલ્યુ નથી. સ્કિલ્સની વેલ્યુ છે ક્રિએટિવિટીની વેલ્યુ છે પોઝિટિવ એટીટ્યુડની જરૂર છે રાઈટ. સ્કિલ્સ અત્યારે એટલી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે ને સાચી કહું છું કે જો તમારી પાસે સ્કિલ્સ હશે ને તો આજે તમે સક્સેસફુલ છો. આજે કેટલા લોકો જોબ માંડે છે છે પણ રિચાર્જ થાય છે એમની પાસે ડિગ્રી છે પણ કોઈ કામની નથી. તો અત્યારની જનરેશનને તમે સ્કિલ્સ શીખવાડી દો ને તો એ કઈથી ક્યાં મળશે રાઈટ. મારું માનવું એવું છે કે અત્યારની જનરેશન
અમારા કરતાં બહુ સ્માર્ટ છે. સપોઝ જો એ લોકો બહુ ફોકસ્ડ થઈ જાય કે એમને શું કરવું છે, કદાચ અમારા ટાઈમ કરતાં અત્યારની જનરેશન ઉલટી વધારે ફોકસ છે એવું માનું. ટેકનોલોજીનું નોલેજ જે એ લોકો પાસે છે ને એ અમારી પાસે નથી. ટેકનોલોજીનું કંઈ બી કામ કરાવવું હોય તમારે આજની જનરેશન પાસે જ જવું પડે. એ લોકો એટલા, અને એમાંથી થોડા કપત દરેક જગ્યાએ હોય. જો એ લાઈનથી હટી ગયા, જોબ, કેટલા ડિઝાઇનર એવા બી હશે કે જેને કામ નહીં મળતું. એટલે દરેક ફિલ્ડમાં એવું તો રહેવાનું જ કે આ ચાલશે, આ નહીં ચાલે, એ તો ડલાઈમાં રહેવાનું જ નહીં. પણ એની માટે હું એવું કહીશ કે દરેકે ડિગ્રી તો હોવી જ જોઈએ. એ કમ્પલસરી પાર્ટ, ભણવું ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે ગણવું એટલું જ જરૂરી છે. અને જો તમે ફોકસ થઈ જાઓ છો અને તમને જ્યારે ખબર પડી જાય છે કે મારી અંદર આ સ્કિલ છે અને મારે આને બહાર લાવવી છે, તો પછી તમને કોઈ નથી રોકી શકતું. એટલે કે ને ભણવા કરતાં ભણતર કરતાં ગણતર જરૂરી છે એવું પણ કહેવાય છે. સક્સેસ માટે સફળતા, હવે તમને પહેલાં બી કીધું કે સફળતાનું શું કહેવાય, માપદંડ દરેકનું અલગ અલગ છે. કોઈને ઘરે શાંતિથી બેસીને પોતાના છોકરા સરસ મોટા કર્યા, ખાઈ પીને ઘર મેનેજ કરીને સુખી છે ને, એ તો એ સક્સેસ છે. તમે જે રીતે કીધું ને અમીમે કે તમે એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છો, રાઈટ? હા, બહુ જ એવરેજ. હા, અને તમે તો પણ તમે આજે ડાન્સિંગ લેવલ પર, નૃત્ય લેવલ પર, ડિઝાઇનિંગને લઈ રહ્યા, આટલું બધું આગળ વધ્યા છે, તો તમે પેરેન્ટ્સને કંઈ કહેવા માગશો કે આજે પોતાના છોકરાને, આજે પોતાની ગર્લ હોય, ડોટર હોય કે ઘણું બધું ક્રિએટિવ કરવા માગે છે, પણ ઘણી વાર શું થાય છે, પેરેન્ટ્સ એમને રોકે છે કે પહેલાં તું ભણ ભાઈ, પછી બીજું કર, રાઈટ? તો બધા જ કે ભણવામાં હોશિયાર નથી થવા, હે ને, કે ભણીને જાય એટલું બધું એ લાખો કરોડો કમાઈ લે. ઘણા બધા પેરેન્ટ્સ પોતાના છોકરાને કરવું છે નથી કરવા દેતા. તમે શું કહેશો યાર? એમાં પેરેન્ટ્સ તો વાક કરું ના કરું એ તો એની માટે આ બહુ મોટી શું કહેવાય સ્ટેટમેન્ટ કહેવાય કે હું કોઈ બીજા પેરેન્ટ્સ વતી કોઈને બી કશું કહું ના, સલાહ કરવું જોઈએ. એટલે સલાહ આપવા જેવું તો કંઈ ના હોય. દરેક પેરેન્ટ્સને ખબર હોય કે એમનું બચ્ચું કેવું છે, કેવું નહીં, અને એમને કઈ રીતે ગ્રો કરવું છે. પણ પેરેન્ટ્સને એક ઇનસિક્યોરિટી બી હોય કે સપોઝ સ્કિલમાં ના ચાલ્યું, હા, તો એની પાસે એક ડિગ્રી છે. એટલે પેરેન્ટ્સનો મુદ્દો એ હોય કે તમે ભણો, હા. તમારી સ્કિલ સાથે અમને વાંધો નથી. હાલે, પણ જે જડ પેરેન્ટ્સ છે કે નહીં જ કરવા દઈએ, હા. એ તદ્દન ખોટું છે. કારણ કે એમને એમની સ્કિલ તો અને એમનું પેશન તો ફોલો કરવા જ દેવું પડે. હા, એટલે આ ક્વેશ્ચન મેં એટલા માટે તમારે કર્યો છે. એનું રીઝન છે કે આજે તમે એવરેજ સ્ટુડન્ટ, તમારા મમ્મી પપ્પાને પણ ખબર હતી કે તમે એવરેજ છે, રાઈટ? પણ તમારા મમ્મી પપ્પાને એ ખબર હતી કે આજે અમ્મી ફેશન ડિઝાઇનિંગનું વિચારે છે, પણ કદાચ સક્સેસફુલ બનશે આગળ. એમને તમારા ગોલ ખબર હતી, એમને તમારે સપોર્ટ કર્યો, એમને પહેલેથી જ ખબર હશે ને તમારે શું વિચાર્યું છે, શું નહીં. તમે ડિસ્કશન કરતા હશે ને મમ્મી જોડે, પપ્પા જોડે, ભાઈ જોડે. ડિસ્કશન તો થયું નથી, પણ મમ્મીને એવું ખબર હતી કે ડિઝાઇનિંગમાં બહુ સારી છે. ડિઝાઇનિંગ વર્ડ બહુ મોટો હતો એ જમાનામાં, અમારા જમાનામાં. હા, એટલે જ કહું છું ને. પણ મમ્મીને એવું ખબર હતી કે કપડાં બહુ સારા બનાવી લેશે અને કંઈક કરી લેશે લાઈફમાં. પણ એવું નહોતું મમ્મીને કે ભણો ભણો ભણો. અને બહુ કહું તો બહુ શું કહેવાય, મિડલ ક્લાસ ફેમિલીમાં મોટા થયેલા લોકો હતા. એટલે અમુક બાઉન્ડ્રીઝ બી હતી કે આ તમે આના પૈસા નહીં મળે, આ આટલા જ છે, આટલામાં જ તમારે પૂરું કરવાનું છે. તો એ આ મેનેજ કેવી રીતે કર્યું? કે એટલે તો કોર્સ નહીં કરી શક્યા, એટલે તો ભણી ના શક્યા. સી, પણ જાતે જાતે ક્રિએટિવિટી અંદર હતી, આજે ભગવાને આપેલી હતી, એ જાતે બહાર આવી. અને એને બહાર લાવવા માટે મેં ખૂબ પરિશ્રમ કર્યો. મેં ગીવઅપ નહીં કર્યું. મને જેટલા બી બ્રેક આવ્યા, ઓબ્સ્ટેકલ આવ્યા કે ના મારાથી કોપઅપ નહીં થઈ રહ્યું, તો મેં મારી જાતને કીધું કે ના, ઊભી થા અને કર. તું નહીં કરી શકે તો કોઈ નહીં કરી શકે. ઓકે, તો તમારી બિઝનેસમાં એમ તમારો સપોર્ટિવ સૌથી ખાસ પાર્ટ છે. સપોર્ટમાં તો મેં મારો બિઝનેસ જાતે જ ગ્રો કર્યો છે. પણ એટલું ખરું કે મારું મિત્ર વર્તુળ જે બી છે, મારા ફ્રેન્ડ્સ, મારી આસપાસ જે લોકો સાથે હું રહું છું, ઉઠું છું, બેસું છું, ખૂબ જ સપોર્ટિવ છે. સપોઝ લાઈક કંઈ ખબર હોય કે અમીને આ વસ્તુની જરૂર છે, તો આમ બૂમ પાડતાની સાથે બધા હાજર. એટલે એવું કોઈ પર્સન ખરું કે બિઝનેસમેન કંઈ પણ તમને એ થયું કે ભાઈ મને સપોર્ટની જરૂર છે ને એમ મેં ના એની પાસે છું, એવું કોઈ એક પર્સન ખાલી? ના, એવું કોઈ એક પર્સન નહીં, બધા બહુ છે. કોઈ એટલું નામ ના લેવાય મારાથી. એકલું રહું તો બેને ખોટું લાગે. એ બધી જ બાંધતી અમી મેડમે બધી રહી. હું એ લોકો માટે અમી મેડમ નથી, હું અમી જ છું. આ જે હશે અમી શાહ કે અમીસ ક્રિએશનના અમારા ભાઈબંધો માટે આ નથી. ત્યાં હું ખાલી અમી છું. કારણ કે હું એવું સમજુ છું કે જ્યારે હું કંઈક છું એ તમારી અંદર ઘૂસે છે ને, ત્યારે લોકો તમારાથી દૂર થવા લાગે. ઈગો તો ના થવો જોઈએ, કારણ કે લોકો તમારાથી ભાગે અને એ તમારી ઓરા ક્રિએટ થાય છે કે ના, આ બહુ જ ઇગોઇસ્ટિક છે, આને એવું નહીં કહેવાય, આને એવું નહીં પૂછાય, ને એ વ્યક્તિ મારે નથી બનતી. નહીં, તમે બહુ સરળ હમ્બલ પર્સનાલિટી છો, રાઈટ? હા, જોઈને એવું લાગતું હોય છે રનનજી બહુ જ એટીટ્યુડ છે, પણ ના, નથી મારી અંદર. એઝ એવું કહીએ ને કે મેં જોયું છે કે તમારા ઘણા બધા આર્ટિકલ્સ પણ આવ્યા છે, તો અત્યાર સુધીમાં કયા મેગેઝિન્સમાં કયા લેવલ સુધી તમારા આર્ટિકલ્સ ગયા છે? મધુરિમામાં છપાયું છે, પછી અમદાવાદનું મેગેઝિન છે લાઇફસ્ટાઇલ મેગેઝિન, એમાં લાસ્ટ મંથ જ મારું ઇન્ટરવ્યૂ આવ્યું છે. ઓ, બરાબર. બધા બહુ ન્યૂઝ પેપર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, સંદેશ ગુજરાત, દિવ્ય પાસે બધામાં મારા આર્ટિકલ્સ આવી.
એટલે એવું કોઈ બાકી નથી જેમાં મારું ઇન્ટરવ્યૂ ના પ્રિન્ટ થયું મેં. ઓકે, હવે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન. બીજું નહીં, બસ આ જ કામ કરો, ધીરે 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 આગળ વધો. હું ડિઝાઇનિંગ ફિલ્ડમાં જ કામ કરીશ અને નહીં કરું એ દિવસે કામ ટોટલી સ્ટોપ કરીને હું સોશિયલ વર્ક કરીશ. મને સોશિયલ વર્ક કરવાની ખૂબ જ ઈચ્છા છે, પણ હજી સુધી એના કંઈ બોલ મેં સેટ નથી કરે. બોલ તો મેં ડિઝાઇનિંગનો બી સેટ નહોતો કરી કે હું કેવી રીતે ડિઝાઇનિંગ કરીશ. કદાચ પહેલું કોસ્ચ્યુમ મને એનો નફો મારો ₹50 હતો, ₹50. તો ₹50 નફામાં મેં કામ ચાલુ કરી. ઓકે, એટલે એવું કહે ને એક પહેલે દિવસથી સક્સેસ કોઈ ધંધામાં નહીં મળતી. એ ટકતી બી નથી, હા. જે પહેલે જ દિવસે મળી જાય છે એ ટકતી બી નથી. એ પણ છે. તમે તકલીફો, એવું જરૂરી નથી કે તકલીફો સહન કરો એને સફળતા કહેવાય, પણ જેના ભાગમાં જે હિસ્સામાં આવે એ કરવું જોઈએ. બસ ઘણી બધી ઉડારી કરે, જર્ની અલગ અલગ હોય. યાર મારી જર્ની અલગ છે, મારી જર્ની અલગ છે, બસ લીવ વિથ ઇટ. એ જર્નીને જીવો. ફરિયાદો કદાચ તમે અણસમજુ હો ત્યારે ફરિયાદો, કદાચ મેં બી બહુ ફરિયાદો કરી, ભગવાનને કરી, લાગતા વળગતા લોકોને કરી કે આવું કેમ, મારી લાઈફ આવી કેમ, આવું જ કેમ. પણ પછી ધીરે ધીરે સમજાયું કે ભગવાન એ બધું તમને તમારા આંતરિક વિકાસ, બાહ્ય વિકાસ માટે આ બધી જર્ની જરૂરી છે. ઘણા બધા એવું કહેતા હોય ને કે હું તો કહેતા જ હશે કે અમીનું તો નસીબ ખુલી ગયું હે ને, અને હું નસીબદાર છું એવું કહે છે બધા કે બધું બેઠું વળીને. પણ નસીબ 99% તો ખુલતું નહીં, 1% જ હોય છે. 99% મહેનત કરવી પડે છે. નહીં, આજે તમે આટલી બધી મહેનત કરી, ઘરને સાચવ્યું, ઇનલોસને સાચવ્યા, બધું સાચવીને આજે આગળ વધ્યા, રાઈટ? તો તમે કેટલી ક્યાંક શું તમે કેટલા કલાક કામ કરી, કોસ્ચ્યુમ ડિઝાઇન કરો છો ને, અને એ કોસ્ચ્યુમને તમે પોતે વેર કરીને ઇન્સ્ટાગ્રામ બધી જ જગ્યા પર તમે જે રીલ્સમાં એ કરી, તો એમાં તમને મેમ શું ચેલેન્જીસ થાય? ચાલો ઇંગ્લિશ બહુ ખાસ નહીં, એમાં બી આવું જેવું પહેલાં મેં તમને કીધું કે ક્રિટિસિઝમ સહન કહ્યું કે પોતે પહેરીને કરે, ભાઈ અમારા ફેમિલીમાં તો ના પહેરવા દે. મેં એવું સાંભળ્યું એક કે સ્ત્રીની દુશ્મન હોય તો સમજાય ઓર ફિલિંગ ના લાગી? ના, મને ખબર હોય કે એમની બુદ્ધિનું લેવલ કેટલું છે અને મારી બુદ્ધિનું કેટલું છે. મને ખબર હોય કે મારે ક્યાં રીચ થવું છે, સમજો. અને દરેકના શોખ અલગ અલગ હોય, અને મને ખબર હતી કે હું કદાચ જસ્ટિફાઈ વધારે સારી રીતે કરી શકીશ, ના કે મારું પોતાનું કૌશિક છે, એટલે એમાં ફીલ છે કે આ મારું છે. બધા તો અમુક જ સિલેક્ટિવ પહેરતા હોય. જેવું સાંભળ્યું છે કે ભાઈ અમારા ઘરમાંથી તો ના પહેરવા દે, અમે તો આમ સારા કુટુંબમાં કહેવાઈએ, એટલે અમારા ઘરની લેડીઝ તો આ ના પહેરે, અમારા છોકરા અમને ના પહેરવા દે. ને પછી ત્યારે મનમાં એવું થાય અંદર કે તમને આવડતું જ નથી તો તમે કરશો ક્યાંથી. એ પણ છે. પણ આવું કહીએ તો અતિશય લાગે કે હા બહુ ઘમંડમાં બોલે છે, પણ સમટાઈમ્સ એવું થાય કે ના, અમુક લોકોને જવાબ આપવો જરૂરી, પણ એ બોલીને ના આપવાનો હોય, ખાલી કામથી જ આપવાનો. એટલે તમે જેટલા પણ લોકોને જવાબ આપ્યો છે, તમારી કામથી આપ્યો છે. એ જ તમારી આજે સક્સેસ જે છે આગળ, એવું નથી કે નેગેટિવ, બહુ પોઝિટિવ રહી ગઈ છે લોકોને, કે કેટલી સ્ત્રીઓ, કેટલી વુમન્સ, કેટલા લોકો તમારાથી ઇન્સ્પાયર છે અત્યારે, રાઈટ? કે આજે અમે એ કર્યું છે અમારે પર કર્યું. ના, એવું તો મને નથી ખબર કોણ ઇન્સ્પાયર છે. ઓફકોર્સ હશે, આટલા બધા સુધી તમે પહોંચ્યા છે, ડાન્સિંગ લેવલ પર, ગરબા લેવલ પર, મોડેલિંગને લઈને આટલા બધા મેગેઝિન્સ, આર્ટિકલ, રાઈટ, બોલિવૂડ સુધી આટલું બધું આજે એકલા સાથે ફેમિલીને લઈને કર્યું છે, તો એ નાની વાત તો લાગે નહીં. કે તો ઓફકોર્સ ઇન્સ્પાયરિંગ સ્ટોરી તો છે જ. એવું તમને લાગે છે? મને તો લાગે હું તો કોમન આ બધું જીવી ગઈ છું, એટલે મને એવું ના લાગે કે હા હું ઇન્સ્પાયર થતું હશે કોઈને, પણ એટલું ખરું કે કામ દરેકે કરવું જોઈએ એવું મને ખબર છે. જો ગમતું હોય તો કરો. દરેકનો ગોલ અલગ અલગ છે જિંદગી જીવવાની. મારા કદાચ ચાઇલ્ડહુડથી જ હતું કે મને કંઈક બનવું છે, એ ફિક્સ હતું મારા મગજ કે મારે કંઈક બનવું છે, અને હું ખાલી લગ્ન કરીને ખાલી હસબન્ડના નામે નહીં ઓળખું, એ કન્ફર્મ હતું. કે હોય છે, મને મારી ઓળખ ઊભી કરવી. આજે તમારે પણ કોઈ જરૂર નહીં હોય કે હસબન્ડ વેલ સેટ છે, રાઈટ? તમારા બધા મોજ શોખ, તમારા ડ્રીમ્સ બધા પૂરા કરે, પણ આજે પોતાના પૈસા કમાવીને પોતાના ડ્રીમ પૂરા કરવા, એની મજા અલગ છે, એની મજા અલગ છે. હસબન્ડને એક બ્રાન્ડેડ ગિફ્ટ કરવું કઈ, એટલે એ જ કહું છું કે એ બધી મજા અલગ છે. તમે જાતે અર્નિંગ કરતા હો તો સૌથી પહેલાં તો તમારી અંદર બહુ સેલ્ફ કોન્ફિડન્સ વધી જાય છે. પણ એનો મતલબ એવો નહીં કે તમે એરોગન્ટ થઈ જાઓ. તો તમે કમાઓ છો તો તમે એટલું સપોર્ટ બી કરી શકો છો ઘરની અંદર. જ્યારે બે વ્યક્તિ ભેગી થઈને કમાય છે, તમારું ઘર આગળ આવે છે, અને તમારા પોતાની અંદર સેલ્ફ કોન્ફિડન્સ વધે છે કે ના હું કંઈક કરું છું. હું એક સમજી શકું છું કે આજે કોઈ પણ નોર્મલ સ્ત્રી જોબ કરે છે તો 20-25 હજાર તો કમાઈ જ લેશે, રાઈટ? એમાંથી એ 3-4-5 હજારની પેટ તો રાખી શકે છે, પણ આજે બીજા 20,000 જે બચે છે એમાંથી પોતાની લાઈફ સારી રીતે બહાર નીકળીને જીવી શકે છે, અને પોતાના હસબન્ડ માટે વખત નાની પણ ગિફ્ટ એ પોતાના પૈસાથી કરી શકે. પોતાના હસબન્ડની ગિફ્ટ તો ઓકે, પણ ઘરની અંદર ઘર આગળ લાવવામાં મદદ થઈ શકે. કેટલું બાળકોને તમે સપોર્ટ, બાળકોને આગળ બાળકોના ફ્યુચર માટે તમે સપોર્ટ કરી શકો છો. યસ, કમાવું અત્યારની તારીખે કમાવું ખૂબ જ જરૂરી છે.
એટલે એવું નથી કે પૈસાથી જ સુખ આવે છે, પૈસાથી જ સફળતા આવે છે, પણ ના, પૈસો ખૂબ જ જરૂરી છે. જે પણ તમને એવું કહેતું હોય ને કે જીવનમાં પૈસો તો ભૌતિક સુખ કહેવાય, ના, એ જરૂરી છે. પૈસા જોઈએ પૈસા જોઈએ જોઈએ ને જોઈએ. ઇટ્સ નેસેસરી. એકોર્ડિંગ ટુ મી, નેસેસરી. કારણ કે પૈસા એને કઈ જ નથી. હા, તમે સુખ છેલ્લે માણસને જ્યારે કે એજ થાય છે ને ત્યારે એવું તો ખબર પડે છે કે સુખ નાની નાની વસ્તુઓમાં છે, પણ ત્યાં સુધીની જર્ની લઈ જવા માટે પૈસો જરૂરી છે. તે હવે ઘડપણમાં પહોંચો છો કે એક એજ ઉંમર વટાઈ દો છો પછી ખબર પડે છે કે સુખ નાની નાની વસ્તુઓમાંથી આવે છે. પણ ના, એ ત્યાં સુધી પહોંચવા માટે તો પૈસો જોઈશે ને. જોઈશે. એટલે જે પણ એવું કહેતું હોય કે પૈસો નથી જરૂરી, મટીરિયલિસ્ટિક પ્રેમ કહેવાય, તો ના, એ જરૂરી છે. અને આજે હસબન્ડ વાઈફ પોતે કપલ થઈ કે પોતે બે જણા વર્ક કરતા હોય, પોતે કમાતા હોય, તો આજે ઘણા બધા પોતાના ડ્રીમ્સ તો જીવી શકે છે, પણ આજે પોતાના ફેમિલીના ડ્રીમ્સ પણ પૂરા કરી શકે. ડ્રીમ્સની સાથે સાથે તમારું કુટુંબ, આખું ઘર ઊંચું આવે છે, બાળકોના ફ્યુચર સારી રીતે સેટ થાય છે, તો કમાવું જરૂરી છે. તો હસબન્ડને પણ પોતાની વાઈફને સપોર્ટ 100%. અત્યારના હસબન્ડ કરતા જ હોય છે યાર. અને હું તો કદાચ એવું માનું કે આજે એઝ અ ગુજ્જુ, બિંગ અ ગુજ્જુ, વી આર વેરી લકી. ગુજરાતી સ્ત્રીઓ બહુ લકી છે, કારણ કે ગુજરાતના પુરુષો બહુ સારા છે. ગુજરાતમાં જે ફ્રીડમ છે, સ્ત્રીઓ જે મોડા સુધી ફરી શકે છે, નોટ બિકોઝ ઓફ લેડીઝ, બિકોઝ ઓફ મેન. કારણ કે જેન્ટ્સ ને પુરુષ બધા બહુ સારા છે, કે સ્ત્રીઓને આટલી ફ્રીડમ છે. બીજા બધા સ્ટેટની કમ્પેરિઝનમાં ગુજરાત બહુ સારી છે. બહુ સારી છે. તમને આજ સુધી 48ની એજ છે ને, એવું નહીં થયું કે હવે રિટાયર છે? ના, રિટાયરમેન્ટ કેવું ઘણા બધા લોકોને એવું થઈ જાય છે કે બસ 45 થઈ ગયા પ્લસ હવે કંઈ કમાવું નથી, હવે રિટાયરમેન્ટ શાંતિથી લાઈફ. ના, એવો વિચાર આવે કે ઠહેરાવ જોઈએ છે, તો એક બ્રેક લઈએ છે, કામની અંદર બ્રેક લઈ લઉં છું, પણ ના, પછી કામ તો કરવું પડે. એની માટે કદાચ હું આઈડિયલ સમજુ સુધા મૂર્તિ, ઇન્ફોસિસના ઓનર, અમિતાભ બચ્ચન, આ બધા કોઈએ લીધો છે બ્રેક? ના, તો થોડુંક બ્રેક લઈને પછી કામે તો ચડવું જ પડે પાછા. તમે કામ કરતા રહો છો તો તમે એક્ટિવ રહો છો, યા તમે ફિટ રહો છો, મગજ તમારું બીજે બધે ચક્રાવે નથી ચડતું. કેમ કે બીજી શેનું પોતાને રાખે છે. 48ની એજ છે રાઈટ તમારી, તો એનો રાઝ શું છે કે આટલા બ્યુટીફુલ, આટલી મસ્ત ફિગર, એમ કોઈ એક રાઝ કંઈક કહો. ફિટનેસ ફ્રીક છું, ડાયટ કોન્શિયસ છું, એવી રીતે ફેમસ જ છું કે અમી ખાતી નથી, પણ એવું ના હોય કે અમી ખાતી નથી, અમી ખાય છે. અમે બધું જ ખાય છે. હા, બધું જ ખાઉં છું, પણ લિમિટેડ પોર્શનમાં. અને કદાચ એના લીધે થોડા હેલ્થ ચેલેન્જીસ પણ મને ઘડીએ ઘડીએ આવે છે, બધા ઓબ્સ્ટેકલ બેર થઈ જાય છે. ફિટનેસમાં હું વોકિંગ, યોગા ડેલી કરું છું, વર્કઆઉટ ડેલી કરું છું. બીસ એક્સરસાઇઝ જરૂરી છે. એક્સરસાઇઝ સ્ત્રીઓ માટે જરૂરી છે. અને બ્યુટીફુલ દેખાવ હોય, સારા કોસ્ચ્યુમ પહેરવા હોય અને તો બ્યુટીફુલ દેખાવ પણ જોઈએ છે. તો કહેવત છે ને કે એક નૂર આધી હજાર નૂર કપડાં, તો એ કહેવત એકદમ સાર્થક છે કે તમે સારા સારા કપડાં પહેરશો, સારા સારા રેડી થશો, તો તમને પોતાને પણ આનંદ આવશે. સુંદરતા તો દરેકના માપદંડ અલગ અલગ હોય. નારી માટે એવું કહે ને, ગુજરાતી નારી માટે તો એક સુંદર, બધી જ નારીને દેખાવું એમ એક એ થઈ એવું હોય છે ને કે કોઈ પણ સ્ત્રીને એમ સુંદર દેખાવું જોઈએ છે, બધી સ્ત્રીને, રાઈટ? પણ અમુક ટાઈમે શું થાય છે કે ભાઈ મને આ વસ્તુ સારી લાગશે, હું પહેરીશ તો કેવું લાગશે, મારી પર શું. મેં પહેલા કીધું કે કશું બી પહેરો, કોન્ફિડન્સથી પહેરો, તમે સારા જ લાગશો. સુંદર દેખાવાનો સ્ત્રીનો અધિકાર છે. યસ. તો મેમ મેં આજે સ્ત્રી કોઈ પણ ઉંમરે સુંદર દેખાડી શકે. ઇટ્સ નોટ અબાઉટ એજ. 20ની બી સુંદર લાગે, 50ની બી સુંદર લાગે, 60ની બી સુંદર લાગે. એનો માપદંડ તો કોઈ ક્રાઇટેરિયા ફિક્સ જ નથી. અને ગુજરાતી સ્ત્રીઓ સુંદર લાગે છે એવું નથી, બધી ગુજરાતી સ્ત્રીઓ સુંદર, મનથી સુંદર છે, તનથી સુંદર, બધી રીતે સુંદર જ છે, રાઈટ? કે આ છે સ્ત્રી તો એવું કહીને ઘરનું બહારનું બધી રીતે ખરું કે એજ પછી ફિટ રહેવા માટે, હોર્મોન બેલેન્સ કરવા માટે વર્કઆઉટ જરૂરી છે, જે કરવું જોઈએ દરેક સ્ત્રીઓએ. બનતાય કરવું છે. ખાઓ પણ ખરા, વર્કઆઉટ પણ કરો, ફિટ રહો, સારા સારા કોસ્ચ્યુમ પહેરો, તમારા જેવા સારી. ઓકે, તો મેં તમે લાસ્ટ ક્વેશ્ચન પૂછવા જાઉં છું કે તમે તમારી જિંદગી સેટિસ્ફાઈડ છો? 100%. હું 100% ખુશ છું કે કદાચ જે સંઘર્ષ બી આવ્યો, જે સંઘર્ષ મેં કર્યો, પણ અત્યારે જે એનું શું કહેવાય, એનું રિઝલ્ટ જોઉં છું તો હું ખુશ છું. હું મારી જાતથી ઘણી ખુશ છું. અને મને બહુ ભગવાન સામે કોઈની સામે ફરિયાદ નથી. એનાથી મોટું એમ શું કહેવાય, જેટલું આપ્યું ઘણું આપ્યું છે. એમને તમે ખુશ છો ને? અત્યારે તમે શું છે, દુનિયામાં કશો ભરોસો નથી. અત્યારે વિમાન જે ક્રેશ થયું અમદાવાદમાં, જે પ્લેન ક્રેશ થયું, એમાં કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવે છે, રાઈટ? કેટલા લોકોના ડ્રીમ્સ પાકી રહ્યા, તો બહુ જ ખરાબ. એ બહુ જ એટલું ખરાબ થયું છે ને કે એટલે ને લાઈફ તમે જે તમે જીવી લેવી જોઈએ. કર્યા આગળ જીવી લો. હા, જે હિસ્સામાં જે સંઘર્ષ આવ્યો કરી લો. કાલે શું થશે નથી પક્કી.
એન્ડ ઓફ ધ ડે બધું સારું જ થાય છે યસ એટલે કે લે પિક્ચરનો એડ તો સારો જ હા કેમ કે આપણે અહીંથી નીકળ્યા આજે હું અહીંથી નીકળી કાર મારી જોડે બેઠી સેકન્ડ શું થશે કોઈને નથી ખબર મને પણ નથી ખબર કે આજે મમ્મી જોડે બેઠી છું હે ને પણ કાલે પણ મેં આજે મમ્મી જોડે સેટિસ્ફાઈડ થી મારું પોડકાસ્ટ કરી રહી છું મારે કરવું તો હું કરી રહી હું બી ખુશ થઈ ગઈ તમે મારી સાથે પોડકાસ્ટ કરો એ પછી અગેન એન્ડ અગેન કરતા રહેજો નહીં નહીં આપણે બે સાથે મળીને કરીશું સાલે તમે અમારા માટે એનો ટાઈમ કાઢ્યો આટલા બધા બિઝી શેડ્યુલમાંથી બધું વિચાર એ જ મારી માટે બહુ મોટી વસ્તુ છે તો થેન્ક યુ તમે અમારી વુમન્સને સ્ત્રીને કંઈક તો એક એવું વાક્ય કહો કે એમની લાઈફમાં સક્સેસફુલ બની શકે અને એક ડિસિઝન લઈ શકે અને ઇન્ડિપેન્ડન્ટ બની શકે કંઈક તમારી રીતે બે વાત છે ખુશ રહો સારું સારું ખાઓ સારા સારા કપડાં પહેરો એક્સરસાઇઝ કરો ફિટ રહો અને જે ગમે છે એ કરો થેન્ક યુ કોઈની ચિંતા કર્યા વગર જેવું જીવવું છે એવું જીવવું બહુ જ મસ્ત રહ્યું મને પણ ખૂબ જ આનંદ થયો તમારી જોડે પોડકાસ્ટ કરીને થેન્ક યુ સો મચ બહુ આનંદ થયો મને બી અને થેન્ક યુ વેરી મચ